રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીની અંદર જોડાયા તો અત્યારે હાલ ઘણા બધા ખેડૂતો અને ઘણા બધા લોકોના એવા સવાલો આવે છે કે રાજુભાઈ કરપડાએ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા સાથે વિશ્વાસઘાત કર્યો। કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકો કેવું કહે છે કે રાજુભાઈ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ભાઈ ખેડૂતો માટે સારી લડત લડતા હતા અને રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા તો આપણા ગુજરાતની અંદર જેમ બને એમ ઘણા બધા નેતાઓ સારું કામ કરતા હતા અને આમ આદમી પાર્ટી મજબૂત બનતી હતી। પણ આમ આદમી પાર્ટી જેવી રીતે મજબૂત બની રહી હતી એવી રીતે ક્યાંક ને ક્યાંક અમુક નેતાઓ ભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા હતા, જેવા કે રાજુભાઈ કરપડા જેવા। જ્યારથી રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એના બાદ ઘણા બધા લોકોને એક મોટો ઝટકો વાગ્યો હતો, કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે। આ તો રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું એના બાદ પણ ઘણા બધા લોકોને એવું હતું કે આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા કોઈ પણ એક પાર્ટી જોઈન કરવાના જ છે, કારણ કે રાજુભાઈ કરપડા જે જેલવાસ ભોગવીને આવ્યા હતા એના બાદ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। તો અત્યારે હાલ ઘણા બધા લોકોના એવા પણ સવાલ છે કે રાજુભાઈ કરપડા તમે જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ને એ તમે બહુ મોટી ભૂલ કરી છે, કારણ કે આમ આદમી પાર્ટીમાં તમે જે ખેડૂતો માટે લડત લડી રહ્યા હતા એ લડત બહુ સારી લડી રહ્યા હતા, તમને ખેડૂતો સારો સપોર્ટ કરતા હતા અને આમ આદમી પાર્ટીની અંદર તમારું સારું માન સન્માન અને બહુ મોટું નામ બન્યું હતું। તો તમે અત્યારે હાલ જે રાજીનામું આપ્યું એના બાદ ઘણા બધા દિવસો બાદ અત્યારે હાલ રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા। હવે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા તો તમારું શું કહેવું છે? આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા ખેડૂતો માટે કેવી લડત લડશે? કારણ કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું? એમને એવું જણાવ્યું કે જે મારા ખેડૂતો માટે જે હું લડત લડી રહ્યો છું એમાંથી મને અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાંથી જે મારા ખેડૂતોને સપોર્ટ કરવાનો છે એ સપોર્ટ આમ આદમી પાર્ટીમાંથી નથી મળી રહ્યો, એટલે મેં એક વિચાર કર્યો કે મારે હવે પાર્ટી બદલવાની જરૂર છે। તો મેં પાર્ટી બદલી નાખી, હું ભાજપમાં જોડાઈ ગયો। હવે હું મારા ખેડૂતો માટે એક સારી લડત લડી શકીશ અને મારા ખેડૂતોને ન્યાય અપાવી શકીશ, એ માટે જ મેં ભાજપ પાર્ટી જોઈન કરી છે। પણ શું ખરેખર રાજુભાઈ કરપડાએ ભાજપ પાર્ટી જોઈન કરી તો એનાથી તમારું શું કહેવું છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।